કારણ કે જેનું જીવન પોતાના માટે નથી, જે જીવે છે બીજા કોઈના માટે, બોલે છે બીજા કોઈના માટે, સાંભળે છે બીજા કોઈના માટે ને સંભળાવે છે સારું બીજા કોઈને, જેવું વૃક્ષનું જીવન છે. ફલંતી વૃક્ષા, પોતાના માટે એક પણ ફળ રાખતા નથી. નદી મીઠું પાણી પોતાના માટે રાખતી નથી. એવું જીવન જેનું છે, દરેક ચેષ્ટાઓ, દરેક કાર્ય, કર્મ અને સિદ્ધાંત એ પોતાના જીવન માટે નહીં પણ બીજાના હિત માટે છે. એ સાધુ, એવા અલગારી સાધુ હજી આ સૃષ્ટિ ઉપર છે અને એના માટે થઈને ભગવાનને આવવું પડે છે. જો આવા સાધુ નહીં રહે ને તો ભગવાન પણ નહીં આવે. એટલે આવા ઉત્તમ બ્રાહ્મણો, આપણો ગૌવંશ, દેવતાઓ, તમને શું લાગે છે તમે બધા અહીંયા એકલા બેઠા છો? તૈયારી થાય એટલે અહીંથી આપણે સામે જતા રહીશું. અહીંયા 33 કોટી દેવતાઓ હાજર છે.